ગાયક વિજય સુવાળાની ગઈકાલે ધરપકડ બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં વિજય સુવાળાએ દિનેશભાઈ પર અનેક પ્રકારના આક્ષેપો પણ કર્યા હતા। જો કે હવે ખુદ વિજય સુવાળાની માફી માંગતો હોય તેવો એક વિડીયો વાયરલ કર્યો છે। આ વિડીયોમાં વિજય સુવાળાએ કહ્યું કે મેં જે આક્ષેપો કે નિવેદનો આપ્યા તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા હતા। ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। વડાપ્રધાન મોદીએ ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી। ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં ગઈકાલ રાતથી લઈ વહેલી સવાર સુધીમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે। આ તરફ હાલની સ્થિતિ વડોદરામાં પાણીમાં ફસાયેલ લોકોની મદદ કરાઈ રહી છે। હેલિકોપ્ટરની મદદથી પાણીમાં ફસાયેલ લોકો માટે મદદ પહોંચાડાઈ રહી છે। નોંધનીય છે કે ભારે વરસાદને કારણે હરણી વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયા છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી જમજીર ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। મધ્ય ગિરમારથી નીકળતી સિંગવડો નદી અહીં ધોધ સ્વરૂપે વહે છે। આ ધોધનું દ્રશ્ય જેટલું મનોરમ્ય છે એટલું જ ભયાવહ પણ છે। જમજીર ધોધ ગુજરાત અને રાજ્ય બહારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મહીસાગર જિલ્લાના સારા વરસાદને પગલે કડાણા ડેમ 90% ભરાયો, જેને લઈ ડેમની સપાટી 414.11 ફૂટ પહોંચી ગઈ છે। કડાણા ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલાતા આકાશી નજારાના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે। કચ્છમાં ચાલુ સિઝનમાં ભારે વરસાદને પગલે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ પાણીથી છલકાઈ જતા નાગરિકોમાં ખુશી છવાઈ છે। છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ગુજરાતભરમાં ધટબટાટી બોલાવી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં સારો એવો વરસાદ થયો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના માળિયા મિયાણા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર। 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09456 ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ। બીજી 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 11088 પુણે વેરાવળ એક્સપ્રેસ રદ। વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 5મી સપ્ટેમ્બર રહેશે અને બીજા દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે। નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 9મી સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાતે। આ દરમિયાન સંરક્ષણ મંત્રી વિશાખાપટ્ટનમમાં નેવલ સેન્ટરમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરશે। રાજ્યના ઘણા ભાગોમાં સતત બીજા દિવસે પૂરની સ્થિતિ યથાવત। વડોદરા, દેવભૂમિ દ્વારકા, જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી।